Fica bem. Careta, careta, ઘેર આવ્યો તો પછી જો પતિ કરી છે નાખ લેતા હોય ગજબનું છે જો આખા ગામમાં પાણી છોડી જાય ખેતરમાં બી ખાડો છે આખો ભરાઈ ગયો ઘરમાં તો ટાટો ટાટો પવન ખાવ. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો બધા મજામાં રહો. જય સિયારામ. પપ્પાને રીકવા એટલે માથે રોલ બાંધી લીધો કારણ કે આજ ટેક્સ નથી એટલે ઉપાડીને બધા રોપા લઈ જવા જવા એટલે માથું બગડે નહીં ને આમ ને ખોટો પાડે તો વિડીયોમાં બન્યા રહો કારણ કે આજ વિડીયોમાં ડબલ મજા આવે છે. કારણ તો રોપા વેવન અમને કરી દીધું ચાલુ અને જો હું એક હારે 15 થી 20 રોપા લઈ જાઉં છું. વધારે ન ઉપડતા એટલે મેન ઉપડે છે. હવે કઈ નાખવા ભાજી બોલીને જઈવો ને અમે રોપા પાછી દીધા ને મારે જે છે એ રોપા પાછું હતું રોપા પાથરો છે અને રોપા છે કે બધા પાછળ તો આવ્યો છે મારે તગાર એવું વાગીને જે મેપે લઈ લે તો જે રજવા આવી અમને કહ્યું બધી કોર સોકડી પડે એવી રીતે રોપવાને કારણ કે તો નેદવામાં સારું પડે. ચાલો કઈક રહેવા મળીએ. પૂરી ખીચી નહીં દીધો કામલી ખીચી કામલી ભાઈ પગ જશે પાછા ફરવા તો કઈક ભરલી રાણી નદી તગારું ફરવા કયા કયા કરે જ્યાં ભાઈ આવ્યો એટલે લેની ભરવા લાગી ભરે તો કયા કયા તગારું ભરી જાય તો કયા કયા કામ થઈ જાય તો તગારા ભરવા મળીએ. હવે આપણે કે ભરશે નહીં આ ખેતરમાં રોપા પાથરી દીધા હવે સોપ માટી સોંપવાના બાકી તો સોંપવાના કેવા થાય તો નક્કી નહીં કલાક 1.5 કલાક પછી થાય. ઘેર આવ્યો તો પછી જો ગેમ લીધો ધનુ કાકા સલાહ દે ધનુ કાકા સલાહ દેતા હોય એટલે તો ગેમ પૂરી થાય જ સોપન કરી દીધી ચાલુ જે અમારે કરે છે ખાડા જવું મીડા હે બાર ખાડા કરવા ખાડા કરે લઈ ખાડા કરે ને આપણે છેલ્લે ફાડવું યાદ પેતરી કારણ કે છેલ્લે તો નોખી કરવી છે નાખલે તો આપણે યાર છેલ્લું ફાડો માણા વધી ગયો છે પછી હું તમને દેખાડું રાજદીપ છેલ્લું ફાડે છે કારણ કે એટલો આપનો પોરો રહે કારણ કે આખલે એ તો છેલ્લું ફાડવા આવ્યો છે એટલે આપણે સારું રહે કારણ કે એ છેલ્લું ફાડે એટલે ફાડ નથી બીજી ફાડવા આવી ગયો એટલે આપણે ઘણો પોરો રહે. હજી એક કામ કરવા વાળો તો આવ્યો નહીં જોવા આયલો આવે છે જોવો તું દેખે જોવાયેલો હવે ખાડો કરવાનો વાવ આવી ગયો છે જસુભાઈ જો ખાડા કરે ને મારો વારો આવી જશે કોથળી વીણવાનો. હા રોપા જે ઉજેરેલા હોય ને એમાં જે છેલ્લું હોય ને એ બધી લઉં છું કોથળી વીણીને એક નાખી દો એટલે ખેતરમાંથી કચરો બહાર દે અને સારું પડે એમ. ને રાણી તો અહીંયા સોંપે રાણી ના સોંપે ઓલી ઓલા પણ સોંપે અને છોકરો બધું તો ગયા છે ઘેરે જતા લાગે. ચાલો કંઈક આપણે કામ કરવું જોઈએ કારણ કે આપણે બહાર જાય પહેલાં આપણે છેલ્લું પડતા ને પછી આગળ વીણમાં આવી જાય તો કંઈક વીણ લઈએ. તો જયેશભાઈ શરબત બનાવે છે શરબત ની વાટે બેઠો છે ને બધું વરસાદ ચાલુ થઈ ગયો છે તો અમે ઘેરે ઘડીક કારણ કે વરસાદ બહુ હાલો આવે છે એવું લાગે છે જોયામાં જવું એવો વરસાદ આવેલો હતો અને વારું એવું ગજબનું છે જવો આખરા જેવું થઈ ગયું અને તો ગાય કે ખાટલો ને એવું લીલો દોસ્તો ભગવાન થઈ ગયા મહેરબાન કારણ કે હરીશો સ્વામી ઘેરે પગ્યા ને આવી ગયો વરસાદ જવો તો કાકર ભાવમાં પાણી છોડી જાય ખેતરમાં જે પાણી નહીં એટલે મતલબમાં ટવા થઈ જાય એટલે હવે પાવા નહીં પડે હરીશભા ન્યાર આવી ગયો કારણ કે હરીશો સ્વામી ડાયરેક્ટ ઘેરે પગ્યા વરસાદ ચાલુ થઈ ગયો એટલે કોરો થઈ જાય ને પાણી પી જાય બધી આયરો થઈ જાય બપોર થઈ જાય તો જમવામાં દાળ ભાવ રોટલા શાક ને લાડવા ઘણું છે ખાવાય કારણ કે હાથ બપોરે તો મજા આવે એવું ખાવાનું
દોસ્તો બપોર પછી અત્યારે વરસાદ રોશે તો અત્યારે હું બહાર નીકળું છું કારણ કે વરસાદ હતો એટલે હું ઉઠ ગયો અત્યારે જો એટલે વરસાદ થઈ ગયો જો અમારે ખાડો ભરાઈ ગયો આખો આવડો જો આ ખાડો છે એ આખો ભરાઈ ગયો લગભગ 7 હું ખાડો છે આખો ભરાઈ ગયો આજની આજે આજ અમારે ફૂલ એટલે ફૂલ વરસાદ આવી ગયો ખેતરમાંથી પાણી બહાર આવી ગયું એટલો તો આ ધારમાંથી જવાનું કઈ નક્કી નહીં જાય હું તો વિડીયો ઉતારશું ધારમાંથી જવા તાર બાપ દીકરો બે જવા પડો અહીંયા એટલે જાય અને હું પાછા જશે દોસ્તો આજની વિડીયોમાં બસ આટલું જ તે વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવજો બાય બાય સી યુ